કચ્છના મોટા ખાવડા નેશનલ હાઈવે પર વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે। મોટા બાધા અને પારેટી ગામના બે યુવાનના ટેલરો હડફેટે મોત થયા હતા। એકાદ વર્ષ પહેલા ખાવડામાં એક ટ્રેલરે એક સાથે 3 યુવાનોના જીવ લીધા હતા। જ્યારથી આ હાઈવે પર મીઠાનું પરિવહન ચાલુ થયું છે ત્યારબાદ લગભગ છેલ્લા 3 વર્ષમાં 15 જેટલા યુવાનો ટ્રેલર નીચે કચડાઈને અવસાન પામ્યા છે। ટ્રેલર ખાવડા નેશનલ હાઈવે પર દોડતા વાહનો જોતા જ ભયભીત લાગણી ઉત્પન્ન થઈ રહી છે। વિકાસના અબરખા હેઠળ ધમધમી ઉઠેલો ખાવડા નેશનલ હાઈવે મૂંગા પશુઓ અને સ્થાનિક માનવોનું મોતનો માર્ગ બની રહ્યો છે। ત્યારે હાઈવે પર રોડ ટુ ડેથ જેવા કુખ્યાત નામથી પ્રખ્યાત થયો છે। આ મામલે તંત્ર ગંભીરતાથી લે તેવી રજૂઆત કરવામાં આવી હતી। પત્ર ખાવડા રોડ ઉપર જે ઓવરલોડ નમક રેતી અને જે ઓવરલોડ ટ્રકો ચાલે છે એના લીધે પાછલા 1 સાલમાં 15 જેટલા આશાસ્પદ યુવાન અને 250 જેટલી ભેંસો ગાયો એના મૃત્યુ થયા છે, જેનું જવાબદાર કચ્છનું વહીવટી તંત્ર છે। LED લાઇટો ઓવરલોડ અને દારૂના નશામાં ત્યાં ડ્રાઇવિંગ થઈ રહી છે, જે બાબતે એક વખત ત્યાં લોકોએ સ્થાનિક લોકોએ ગાડીઓના કાચ પણ તોડ્યા હતા। હકીકતમાં કાયદો હાથમાં ન લેવું જોઈએ, પણ જ્યારે એક માણસની લાશ ટાયર નીચે પડી હોય અને ત્યારે લોકો આક્રોશમાં આવી અને કદાચ કાયદો હાથમાં લે અને પોલીસ પાછો એના ઉપર જ ફરિયાદ કરે, હકીકતમાં અફસોસજનક ઘટના છે।